પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુપ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાયા અને આપ નિહાળી રહ્યા છો ધોરણ 11 વિષય છે ભૂગોળ અને પ્રકરણ નંબર 4 ભૂકંપ અને જ્વાળામુખી. એની અંદર સૌ વિદ્યાર્થીનું ફરી એકવાર અમારી ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આઇકોન બેલ પ્રેસ કરો, જેથી કરીને બધા જ નોટિફિકેશન તમારા સુધી મળતા રહે. આભાર, ધન્યવાદ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો. જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે એની પાછળ કયા કારણ, જેમ આપણે ભૂકંપના કારણો જોયા કે ભૂકંપ છે એ એના વૈજ્ઞાનિક એટલે કે ભૌગોલિક કારણો રહેલા છે, તેમ જ્વાળામુખી પ્રસ્ફોટનના પણ કેટલાક કારણો રહેલા છે અને એ કારણોની અંદરથી મુખ્ય આપણે 4 કારણો અંગેની ચર્ચા કરવાની છે. એ 4 કારણો આપણે જોઈએ. પહેલું, પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. આપણે જોયું પહેલા બીજા ચેપ્ટરની અંદર કે પૃથ્વીનો હજી ઉપરનો ભાગ જ ઠર્યો છે, એટલે કે એનું ભૂકવચ ઘન પોપડો જ ઠર્યો છે. અંદર તો પૃથ્વીનું પેટાળ કેવું છે? ગરમ છે અને એનું ગરમ અને તેનું જે સ્વરૂપ છે એટલે કે જે સ્વરૂપ છે એ હજી પણ લાવા છે, મેઘમા છે, આ બધું એની અંદર રહેલું છે, વરાળ છે. અને એ ગરમ હોવાને કારણે એની અંદરથી ક્યારેક ભૂકંપ અને જ્વાળામુખી સ્વરૂપે એટલે કે જ્વાળામુખી થાય છે અને ત્યારે નબળા વિભાગોમાંથી એ જ્વાળામુખ છે એની નળીઓ દ્વારા એ બહાર નીકળે છે. એટલે કે પૃથ્વીનું પેટાળ ગરમ હોવાને કારણે એ પૃથ્વી ઉપર જ્વાળામુખી ફાટે છે. આ એક પહેલું કારણ. હજી સુધીનો એનો ભાગ છે હજી ઠેર્યો નથી. પૃથ્વીનું પેટાળ એ મેઘમા સ્વરૂપે છે. વરાળ વાયુનું ગરમી અને દબાણ થાય, અને દબાણ થાય એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ જગ્યાએ નીકળવાની કોશિશ કરશે, કારણ કે વરાળ છે જગ્યા કોઈ પણ જગ્યાએથી એ બહાર નીકળવાની, અને જ્યારે બહાર નીકળવાની કોશિશ કરશે ત્યારે તેને આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનનું આ કારણ કહી શકાય છે. બીજી બાબત, મેઘમાનો ઉદ્ભવ. મેઘમા એટલે લાવા. લાવા એ ખૂબ ગરમ છે અને એનો ઉદ્ભવ જ્યારે પૃથ્વીના પેટાળની અંદર એટલે કે ભૂગર્ભની અંદર એ મેઘમા સમાયેલો છે. 33 કિલોમીટરની જાડાઈ ધરાવતા ભૂકવચની નીચે આજે પણ મેઘમા એ અવસ્થાની અંદર છે. અને જ્યારે એની અંદર દબાણ સર્જાય છે એટલે કે જે નાભિકીય પ્રક્રિયા થાય છે ત્યારે એ મેઘમા જે બહાર નીકળવાની કોશિશ કરે અને બહાર નીકળે છે ત્યારે એ જ્વાળામુખી સ્વરૂપે એ મેઘમા પછી સહેલાઈથી પણ નીકળે અને ફુવારા સાથે એ અવકાશની અંદર ફેલાય છે. તો ત્યારે એ મેઘમા કોઈ પણ એક પદાર્થ જેમાંથી બહાર નીકળે છે એટલે કે લાવા જેને કહેવામાં આવે છે, એ લાવા એ અતિ ગરમ છે, તપ્ત છે, એનું પેટાળ તપ્ત છે, એ વાત થઈ. તો એ મેઘમાં જ્યારે એનો ઉદ્ભવ થાય છે એટલે કે ત્યારે એ જગ્યા વધારે રોકે છે અને એ જગ્યા પૃથ્વીના પેટાળમાંથી કોઈ પણ જગ્યાએથી નીકળવાની કોશિશ કરશે, તો ત્યારે તેને આપણે મેઘમાનો ઉદ્ભવ એવા શબ્દથી ઓળખીએ છીએ. બીજું છે વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. આપણે જોયું વિભાગની અંદર કે પાણી કરતાં વરાળ છે 1300 ગણી જગ્યા રોકે. હવે જે જગ્યાએ માત્ર વરાળ જે ઉત્પન્ન થાય છે વિદ્યાર્થીઓ, તો એ સ્વાભાવિક છે કે એની જગ્યા કેટલી કે 1300 ગણી જગ્યા રોકે. તો એ જગ્યા છે, માનો કે તમે ફુગાની અંદર અથવા તમારા 2 વ્હીલનું ટાયર છે એની અંદર હવા કેટલી સમાય, તો કે 30-40 તમે હવા ભરી શકો. એનાથી વધારે હવા ભરીએ તો આપણે શું થાય? એ ટાયર છે ફાટવાનું છે, એટલે કે હવા નીકળવાની કોશિશ. તો વરાળ જે ઉત્પન્ન થઈ છે પૃથ્વીના પેટાળની અંદર, એ વરાળ 1300 ગણી જગ્યા રોકે અને એમાં પાણી જ્યારે મિક્સ થાય છે તો ત્યારે એ વરાળ છે વધારે જગ્યા રોકશે અને વધારે જગ્યા રોકવા માટે એ સ્વાભાવિક છે કે પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળવાની કોશિશ કરશે અને એ જ્વાળામુખની નળીઓ દ્વારા જે જગ્યાએ જ્વાળામુખની મુખ આવેલા છે, જ્વાળા કુંડ આવેલા છે, એવી જગ્યાએ એનો જે લાવા છે બહાર નીકળવાનો છે. તમે કેટલાક પ્રાણીઓને તમે જો ઘાસ ખાતા, સિંહ ક્યારેક ઘાસ નથી ખાતો, આ એક કહેવત છે, પણ ક્યારેક એ સિંહને, બિલાડીને તમે ઘાસ ખાતા જોયા હશે. શું કામ? એ ઘાસ એટલા માટે ખાય છે કે એના પેટની અંદર જે ગડબડ છે એ ગડબડ પેટની અંદરથી ઉલટી કરવા માટે એ ઘાસ ખાતા હોય છે. સિંહ પણ ઘાસ ખાય છે, બિલાડી પણ ઘાસ ખાય, પણ ઘાસ એટલા માટે ખાય છે કે પેટની અંદર જે ગડબડ છે એ બહાર નીકળે. તો જેમ મનુષ્યના શરીરની અંદર, કોઈ પ્રાણીના શરીરની અંદર જ્યારે આવી કોઈ ગડમથલ થાય છે અને જ્યારે ઉલટી સ્વરૂપે બહાર નીકળી જાય છે, એ જ પરિસ્થિતિ આપણી પૃથ્વીની અંદર છે મિત્રો. એનું પેટાળની અંદર જે આવા લાવા અને ગરમ વાયુઓ છે એ અને વરાળ એનું ઉત્પન્ન થાય છે, તો ત્યારે એ સ્વાભાવિક છે કે એ પણ બહાર કાઢવાની કોશિશ કરે અને બહાર નીકળશે ત્યારે આ જ્વાળામુખી છે એનું પ્રસ્ફોટન થાય છે. અને ચોથું કારણ,
મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્ભવન. ભૂસપાટી મેગ્મા હંમેશા ક્યાં આવશે? કારણ કે નીચે તો આખો મેગ્મા ભરેલો જ છે, લાવા ગરમ છે, પદાર્થો છે, વરાળ છે, તો એ મેગ્મા છે સ્વાભાવિક છે કે ક્યાં આવવાનો છે? પૃથ્વી સપાટી ઉપર આવશે. એટલે પૃથ્વી સપાટીના વિસ્તારની અંદર એ જ્વાળામુખી ફાટવાની કોશિશ થશે. તો આ વાત થઈ મિત્રો જ્વાળામુખી પ્રસ્ફોટનના 4 કારણો: પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ, મેગ્માનો ઉદ્ભવ, વાયુઓ અને વરાળનો ઉદ્ભવ, અને ચોથું છે મેગ્માનું ભૂસપાટી તરનું ઉદ્ભવન. આ 4 કારણો એની અંદર રહેલા છે. હવે આપણે વાત કરવાની છે જ્વાળામુખીના પ્રકાર. મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન, અને એક એક પ્રકારની અંદર એટલી બધી ડિટેલ આપેલી છે કે આપણે જેની પાછળ કલાકો સમય નીકળી જાય, પણ આપણે અહીંયા એને જે તમારે પરીક્ષા લક્ષી જે છે અથવા તમને જે અગત્યના મુદ્દાઓ છે એ મુદ્દાઓ અંગે આપણે ચોક્કસ એની ચર્ચા કરીશું. તો જ્વાળામુખીના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં પહેલો છે સક્રિય જ્વાળામુખી, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. એ 3 વિભાગ છે. એમાંથી આપણે પહેલા વિભાગ વિશે વાત કરીશું, જેને સક્રિય જ્વાળામુખીને અંગ્રેજીમાં એક્ટિવ વોલ્કેનો એવા શબ્દથી ઓળખવામાં આવે છે. એક્ટિવ વોલ્કેનો. સક્રિય એટલે શું? કે જે હંમેશા એક્ટિવ હોય, તો તેવા જ્વાળામુખીને આપણે સક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. કે આ જ્વાળામુખી મિત્રો વિશ્વની અંદર એવા જ્વાળામુખી આવેલા છે કે જે સતત એક્ટિવ હોય છે, વારંવાર જ્વાળામુખી. અહીંયા તો કેટલાક જ્વાળામુખી તો એવા છે કે દર 15 મિનિટે સક્રિય થાય. હવે તમે વિચારો કે દર 15 મિનિટ જે જગ્યાએ જ્વાળામુખી, એટલે લાવા એનું પેટાળ અને એનું જ્વાળા જે મુખ છે એ જ્વાળામુખની અંદર સતત એના લાવા જમેલા છે. તમે ડિસ્કવરી ચેનલ ઉપર જોજો, ક્યારેક 1 કલાકનો કાર્યક્રમ આવે છે આ જ્વાળામુખી અંગેનો, વોલ્કેનો. તો એની અંદર એવા સક્રિય જ્વાળામુખી હોય કે જેનો સતત પૃથ્વીના પેટાળમાંથી લાવા, ગરમ વાયુઓ, રાખ, ધુવાડાઓ એ બધું બહાર નીકળતું હોય છે. એ અંગે આપણે વાત કરવાની છે. પહેલો વિભાગ સક્રિય જ્વાળામુખી. સૌથી બેસ્ટ ઉદાહરણ સક્રિય જ્વાળામુખીનું હોય ને તો ઇટાલીની અંદર આવેલો એટના જ્વાળામુખી. છેલ્લા 2500 વર્ષથી સક્રિય છે. આ એનો ઇતિહાસ છે, બરોબર. 2500 વર્ષથી એટના નામનો ઇટાલીની અંદર આવેલો જ્વાળામુખી 2500 વર્ષથી એક્ટિવ વોલ્કેનો તરીકે એની નામના ધરાવે છે. સતત ક્યારેય બંધ નથી થયો, એટલે કે 2500 વર્ષથી આ જ્વાળામુખી એ સક્રિય છે. બીજું સ્ટ્રોમ્બોલીની અંદર, એ સ્ટ્રોમ્બોલીનું જ્વાળામુખી છે, દર 15 મિનિટે સક્રિય થાય છે. દર 15 મિનિટ થાય એટલે એને એના પેટાળમાંથી જ્વાળામુખમાંથી લાવા નીકળે. એ પછી સહેલાઈથી નીકળતા હોય કે ધડાકાભેર સાથે છૂટતા હોય, બરોબર. પણ દર 15 મિનિટે આ જ્વાળામુખી સ્ટ્રોમ્બોલીનો સતત સક્રિય રહે છે. બીજી વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી જો કોઈ હોય તો એક કોટોપેક્સી છે, યાદ રાખજો. અને સૌથી ઊંચો વિશ્વનો આફ્રિકાની અંદર આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી છે કે જેની ઊંચાઈ 6500 મીટર કરતાં વધારે છે. પૃથ્વીના પેટાળથી એટલે કે સમુદ્ર સપાટીથી 6500 મીટરની ઊંચાઈ આવેલો છે. અને એ વિશ્વનો સૌથી સક્રિય અને ઊંચો જ્વાળામુખી હોય તો એ કોટોપેક્સી છે, બરોબર. આ યાર એને પણ સક્રિય જ્વાળામુખી કહેવામાં આવ્યો છે. અને સ્ટ્રોમ્બોલી છે એને ભૂમધ્યની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. હવે દીવાદાંડી તમે જોયો હશે કે સતત એ લાઇટ ફેંકતી હોય છે, એમ આ ભૂમધ્યની સપાટીનો એટલે સ્ટ્રોમ્બોલી દર 15 મિનિટે સક્રિય થાય એટલે એ ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે જેને ઓળખવામાં આવે છે એ છે સ્ટ્રોમ્બોલી. તો આ યાદ રાખજો મિત્રો, આવા પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય. જે અગત્યના મુદ્દાઓ છે એને આપણે છોડતા નથી, એ તમારા માટે આ અગત્યના મુદ્દા લઈ જ લીધા છે. કે ઇટાલીનો એટના 2500 વર્ષથી સક્રિય છે, સૌથી બેસ્ટ ઉદાહરણ ઇટાલીનો એટના જ્વાળામુખી. ત્યારબાદ આપણે વાત કરીએ કે સ્ટ્રોમ્બોલી છે દર 15 મિનિટે છે એ સક્રિય થાય છે. કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી છે અને એ સૌથી સક્રિય જ્વાળામુખી તરીકે પણ ગણના ધરાવે છે. કોને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે એવો પ્રશ્ન આવે તો સ્ટ્રોમ્બોલીનો જે જ્વાળામુખી છે એને દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. અને ભારતની અંદર મિત્રો વાત કરીએ તો ભારતની અંદર અંદમાન ટાપુ ઉપર બેરન ટાપુ જે છે અને બેરન ટાપુ ઉપર આવેલા જ્વાળામુખી પણ એ સક્રિય જ્વાળામુખીની અંદર એની ગણના થાય છે. અને આ અંદમાન અને નિકોબાર ટાપુ પર જ્યારે ભૂકંપ અને જ્વાળામુખી ફાટે છે ત્યારે સુનામીની અસરો છે આપણે સૌરાષ્ટ્રના કાંઠાના દરિયા વિસ્તાર સુધી અનુભવાય છે. જે 2004નું બેસ્ટ ઉદાહરણ મેં તમને કહ્યું હતું. તો આ વાત થઈ વિદ્યાર્થીઓ સક્રિય જ્વાળામુખીનો. હવે ખ્યાલ આવી ગયો તમને? સક્રિય જ્વાળામુખી એટલે શું? કે જે જ્વાળામુખીઓ સતત એક્ટિવ હોય, એટલે કે એ ક્યારેય 2500 વર્ષથી સક્રિય છે, દર 15 મિનિટે થતા હોય, અથવા એકવાર જ્વાળામુખી ફાટ્યા પછી આપણે એમ ન કહી શકાય કે હવે આની અંદર જ્વાળામુખી નહીં ફાટે. એ ક્યારે સક્રિય થાય કશું કહી શકાતું નથી, પણ એવા જ્વાળામુખીને આપણે એક્ટિવ વોલ્કેનો એવા શબ્દથી ઓળખવામાં આવે છે. તો આટલી વાત જ્વાળામુખી પ્રસ્ફોટનના 4 કારણો,
અને સક્રિય જ્વાળામુખીની અંદર એટલે જ્વાળામુખી પ્રકારની અંદર પહેલો પ્રકાર આપણે જોયો સક્રિય જ્વાળામુખીની અંદર ઇટાલીનો એટના 2500 વર્ષે સક્રિય થાય સતત સક્રિય છે. બેસ્ટ ઉદાહરણ સ્ટ્રોમ્બોલી દર 15 મિનિટે સક્રિય થાય છે. કોટોપેક્સી કે જેની ઊંચાઈ 6500 મીટર સમુદ્ર સપાટીથી ઊંચે છે અને વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી છે, સૌથી ઊંચો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલીને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે અને ભારતનો એક જ્વાળામુખી છે કે જે બેરેન ટાપુ ઉપર આવેલો અંદમાન અને નિકોબાર ટાપુને બેરેન ટાપુનો જ્વાળામુખી છે એ પણ સક્રિય જ્વાળામુખીની યાદીની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તમને પ્રશ્ન આવે કે સક્રિય જ્વાળામુખીના ઉદાહરણ આપો તો આટલા ઉદાહરણ તમારે લખવાના. આમાં એક એકની માહિતી ડિટેલમાં તમને પ્રશ્ન પૂછવામાં આવે તો પણ આપણે એની એ વિગતો મેં તમને સમજાવી છે. આટલી વિગત રાખીએ. નવા મુદ્દા સાથે ફરી પાછા આપણે મળશું. ત્યાં સુધી આ પાઠને આપણે વિરામ આપીએ છીએ. આભાર, ધન્યવાદ.